નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જેપી વિદ્યાપીઠમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધીના પ્રશ્નો જોયા હતા. આગળના પ્રશ્નો જોઈએ. સૌથી પ્રથમ પ્રશ્ન આપેલો છે, વેન ડીડ મેરી સ્ટાર્ટ હર કરિયર એઝ અ બોક્સર? બોક્સર તરીકે મેરીએ તેનું કરિયર ક્યારે સ્ટાર્ટ કર્યું? જવાબ આવશે, મેરી સ્ટાર્ટેડ હર કરિયર એઝ અ બોક્સર ઇન ધ યર 2000. 2000ની સાલમાં મેરીએ બોક્સર તરીકે પોતાનું કરિયર સ્ટાર્ટ કર્યું. બીજો પ્રશ્ન, વેન ડીડ મેરીઝ ફાધર કમ ટુ નો ધેટ શી વોઝ અ બોક્સર? ક્યારે મેરીના ફાધરને ખબર પડી કે તે એક બોક્સર છે? જવાબ આવશે, મેરીઝ ફાધર કેમ ટુ નો, મેરીના ફાધરને ખબર પડી દેટ શી વોઝ અ બોક્સર, તે એક બોક્સર છે, વેન, જ્યારે હી સો હર ફોટોગ્રાફ ઇન ધ લોકલ ન્યૂઝપેપર, તેને સ્થાનિક ન્યૂઝપેપરમાં જ્યારે તેનો ફોટો જોયો, આફ્ટર શી વોન ધ સ્ટેટ ચેમ્પિયનશિપ, જ્યારે તે રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ જીતી, ત્યારે તેનો ફોટો જોયો, ત્યારે તેના ફાધરને ખબર પડી કે તે એક બોક્સર છે. આગળનું જોઈએ. વિચ ટ્રબલ્સ વેર ફેસ્ડ બાય મેરી કોમ ડ્યુરિંગ હર કરિયર? તેના કરિયર દરમિયાન તેને કઈ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો? જવાબ આવશે, મેરી કોમ ફેસ્ડ ટ્રબલ્સ લાઇક નોટ હેવિંગ મની ટુ બાય અ પ્રોપર કિટ ઓર ગુડ શૂઝ એન્ડ ટ્રાવેલિંગ લોંગ ડિસ્ટન્સીસ બાય બસ ઓર ટ્રેન. આ બધી મુશ્કેલીઓનો એને સામનો કરવો પડ્યો. બીજો પ્રશ્ન, વાય ડીડ મેરી ટેક અપ બોક્સિંગ એઝ અ કરિયર? શા માટે મેરીએ બોક્સિંગને કરિયર તરીકે લીધું? જવાબમાં આવશે, મેરી ટુક અપ બોક્સિંગ એઝ અ કરિયર ટુ લીડ હર ફાર્મિંગ ડિપેન્ડન્ટ ફેમિલી ટુવર્ડ્સ અ બેટર લાઇવલીહુડ, એક સારું જીવન મળે તેના માટે, એન્ડ ટુ પ્રૂવ ધોઝ પીપલ રોંગ, અને એ લોકોને રોંગ પ્રૂવ કરવા માટે, હુ મેડ વેરી ડિસ્કરેજિંગ રિમાર્ક્સ ઓન હર, કે જેણે તેને બહુ ડિસ્કરેજ કરી હતી, તેમને ખોટા પ્રૂવ કરવા માટે તેણે બોક્સિંગને પોતાનું કરિયર બનાવ્યું. આગળનું જોઈએ. હુ ઇન્સ્પાયર્ડ મેરી કોમ? મેરી કોમને કોણે ઇન્સ્પાયર કર્યું? જવાબ આવશે, ડિંકો સિંહ ઇન્સ્પાયર્ડ મેરી કોમ. બીજો પ્રશ્ન, વોટ ડીડ મેરી કોમ ડિસાઇડ? મેરી કોમે શું ડિસાઇડ કર્યું? જવાબ આવશે, મેરી કોમ ફર્મલી ડિસાઇડેડ, તેને મજબૂતાઈથી નક્કી કર્યું ટુ બીકમ અ બોક્સર, એક બોક્સર બનવાનું નક્કી કર્યું. ઓકે, તો શ્રી વિદ્યાપીઠ એજ્યુકેશન સેન્ટર તરફથી રામનવમીના ખાસ પર્વ નિમિત્તે ડિસ્કાઉન્ટની ઓફર છે, જે ઓફર 23/3/2026 સુધી ચાલવાની છે. ઓફરમાં છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાર્ષિક ફી હોય છે 35,000, પરંતુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે 7,000, તો ડિસ્કાઉન્ટેડ ફી રહેશે 28,000. અને એવી જ રીતે ધોરણ 10ની વાત કરીએ તો એમની વાર્ષિક ફી હોય છે 30,000, પણ રામનવમી નિમિત્તે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે 6,000નું, તો ડિસ્કાઉન્ટેડ ફી રહેશે 24,000. તો એડ્રેસ છે શ્રી વિદ્યાપીઠ એજ્યુકેશન સેન્ટર, શિલ્પગ્રામ અપાર્ટમેન્ટ, જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલની પાસે જ, કે નગર ઘાટલોડિયા. તમને ફોન નંબર પણ આપવામાં આવ્યા છે, તો જલ્દીથી જલ્દી વિદ્યાપીઠ સેન્ટરની મુલાકાત લો અને આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવો. ચલો આપણે આપણા વિડીયો તરફ પાછા ફરીએ. Fill in the blanks with appropriate words given in the bracket. Ha, yes, you must be. જવાબ આવશે confused. With what? With all the garam masala and kali mirch. But you see beta, it's like this. Your sister Pia has created, જવાબ આવશે, sensation in school today by telling her class about your pet monkey Pepper. Yes, a sensation. ચલો આગળનો બીજો છે, what's wrong with you? Not feeling well, dear? Then I would really better call your brother. Give me his mobile number. I'll ask him about the monkey and then I'll tell him to take you home. How's that? ચલો આગળના બે જોઈ લઈએ. First remove clothing which covers the burnt skin, then pour cold water on that area for several minutes. Soaking the burnt part in cool water for 20 to 30 minutes will help relieve pain. ઓકે, આગળનું આપણે વાંચવાની જરૂર નથી. આગળનું જોઈએ. મોસ્ટ ઓફ ધી સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. ઇન કેસ ઓફ અ venomous snake bite, do not allow the victim to move as this will speed up the spread of the venom through the body. ઓકે, તો આ વિડીયોમાં અહીંયા સુધી જ. આગળનું સેક્શન સી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.